ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો અને શેર કરો. हेलो. નમસ્તે સાહેબ. नमस्ते नमस्ते. સાણાવાક્યાથી બોલું. ક્યાંથી બોલો હો? સાણાવાક્યા, ગીરગઢ તાલુકો, જિલ્લો સોમનાથ. બરાબર. અને શિવાભાઈ મારું નામ રામાણી, જ્ઞાતિ પટેલ. બરાબર. હવે છોકરા ને ભાઈઓ સુરત વૈયા ગયા. બરાબર. છોકરા સુરત ધંધો કરતા. બરાબર. પછી ભાઈઓને અહીં નતું રહેવું. બરાબર. કે હેરાનગતિ તો સાહેબ 35 વર્ષ પહેલાની છે. ઓહો, એવું છે. પણ જાળવી રાખતો હું. હમ. હું લગ્ન છે ને કે નોખો થઈ ગયેલો. બરાબર. માવતર. બરાબર. બરાબર. પછી ખેતીનો ધંધો કરું છું. પછી આવવા જવામાંથી આપણે અલગ હોય મજૂર, આપણે ખેતીમાં કામ કરતા હોય 20, 30, 35, તો ભાઈઓ માણાની જરૂર પડે જ આપણને. રોટલા પાણી કરી દેવા. બરાબર છે. કામ ન કરે કઈ નહીં, પણ રોટલા પાણી તો મજૂર ના કરી દેવા પડે. ટિફિન વાળાનો ધારો બધા ગામડામાં ન હોય. એમાંથી રકઝક કર્યા હાલ્યા કરતું. બરાબર. દીકરો દીકરી 1.5 વર્ષના હતા. 2 વર્ષની દીકરી, વરહદીનો દીકરો. એ મારા હારા પક્ષના મારા હાળા આવે ચડી ગયા હતા. બરાબર. હું વાડી ગયો હતો ને વાડે 3 કિલોમીટર દૂર થાય. એ રાતના આવે ને ખબર વગર ના ચડી ગયા. કોણ તમારા મમ્મી પપ્પા હતા, પણ એને એવું કીધું એના હાહુ પડ્યા તે રાજુના દાખલ કર્યા તે ચડવા આવ્યા. બરાબર. આવું ખોટું બોલીને ચડી ગયેલા. પણ તમારા ઘરના ને? હા. બરાબર. એને વર્ષ ત્યાં 38 વર્ષ. અને પછી 2-3 મહિને પાછા મૂકી જાય. બરાબર. પછી મને દાટી માર્યા કરતી કે છોકરા મોટા થાય એટલી વાર છે તમારી. પછી એટલે આમ ધમકી એવી માર્યા કરે. છોકરા મોટા થાય એટલી વાર છે તમારી. લે. એટલે 33-34 વર્ષનો દીકરો છે. બરાબર. દીકરો દીકરી પરણાવી દીધા હતા, પણ દીકરા દીકરીનું હામું કર્યું હતું. બરાબર. અને છૂટું થઈ ગયું. ઓહો. છૂટું થઈ ગયું અને 6-7 વર્ષ થઈ ગયા. લે. ત્યારે દીકરીને પછી આપી દીધી. બરાબર. બીજે લગ્ન કરી દીધા પાછા. બરાબર. અને 2 દીકરી હજી બાકી છે. તમારે 3 દીકરી? એ 28 વર્ષનું 2 દીકરીઓ છે ને દીકરો 33-34 વર્ષનો છે. 3 દીકરીઓ ને 1 દીકરો? હા. બરાબર. અને માથાકૂટ કર્યા કરે. બરાબર. 5-5.5 વીઘા જમીન છે મારે. બરાબર. અને ભાઈઓનું વાવતો ને બધું એ સારું હતું. બધું મકાન કર્યા ગામમાં. 12-13 લાખના મકાન બનાવ્યા. બરાબર. 7 વર્ષ પહેલા. પછી વાડીની અદલા બદલી કરી. વાડી ઝાપામાં મકાન બનાવ્યા. 2 જગ્યાએ મકાન છે. બરાબર. બરાબર. આમ સારું છે. આમ પૈસો ટકો વધે નહીં ખેતીમાં કારક તો કોઈનું લેવું ન પડે. બરાબર. આપણે આપણું વધવા કરી. સમજાઈ ગયું. પછી મારા હાળા જે છે ને દેવસનભાઈ સુભાઈ ભલાણા, એની શીખવણી જાજી છે. બરાબર. બરાબર. અને બેન ઉભી છે મારે. એમાં એક બેન એની પડખે ચડી પટેલ ને બેન. પ્રફુલભાઈ કરીને પટેલ છે અને રમીલા બેન. બરાબર. હવે સારું કરાય માણસનું કે હારું કરાય? સારું જ કરાય ને. અને 56 વર્ષ થાય સાહેબ મારા. બરાબર.
અને એટલી અવસ્થાએ તો આવું કરે એકલો મૂકીને બીજા જાય એટલે ખાવા પીવાનું શું કરવું? અઘરું પડી જાય. મજૂરનું આ ગયા ચોમાસામાં મારે 3.5 લાખની ડુંગળી થઈ હતી. 1.5 લાખનું જીરું છું તો આવતા શાળામાં બરાબર. ન થાય તે કારક ફેલ ગયું હોય, ભાવ ન હોય તે ફેલ વધે જાય, મજૂરી ન થાય. બરાબર. વનના વરામાં જો ઉનાળો ડુંગળી તે ફેલ ગઈ હાવ. ઓહો. મજૂરની મજૂરી 50,000 બેઠી એ મજૂરી ન ઉભી. બરાબર છે. એટલે પીડા છે. બરાબર છે. તમારે ઓડિયો મૂકવાનો છે? હા, મૂકી દેજો સાહેબ. એમ. શું નામ છે તમારું? મારું નામ શિવાભાઈ શંભુભાઈ રામાણ. બરાબર. અને દીકરો એક જ છે. બરાબર. બરાબર. ગામનું નામ શું કીધું તમારું? હે? ગામનું નામ? સાણા વાક્યા. સાણા વાકિયા. હા. બરાબર. જિલ્લો તાલુકો કયો આવે? તાલુકો ગીર ગઢડા. બરાબર છે. જિલ્લો સોમનાથ. બરાબર છે. લેવા પટેલ. લેવા પટેલ. હા. અને મોહાળમાં છે ને સાહેબ, મારા હાળાઓનું છે ને એ બધા બેસીને વિજય છે 5-5 વીઘા ને 7-7 વીઘા. કામ નથી પાયું ને કોઈ ટાણે. બરાબર. ઓહો. એની આગળ મારો વધાડ કરે. જે વસ્તુ એ સાહેબ મારો વધાડ કરે એ મારી જિંદગી સુરતમાં થોડી થાય. બરાબર છે. મને સુરતમાં ફાવે. બરાબર છે. હું પહેલેથી અહીં ખેતીમાં રહેલો છું ને સુરતમાં હવે સાહેબ મારીથી કઈ થાય ન થાય. અને એ વધાડ કરે અહીં રહેવું હોય તો વિજાવે. ત્યાં રહીને સાહેબ મારે તો હું બજારે આટા મારવાના છે ને. અને બીમાર પીડ્યા હોય તો ત્યાં ભાવે ન પૂછે. છોકરાને 18,000 પગાર છે. હવે 18,000 માં 5-6 જણાનું ગુજરાન થોડું હાલે. અઘરું પડી જાય. આવું છે સાહેબ. બરાબર છે. તમારો વાત કરો છો મોબાઈલ નંબર મોઢે આવડે છે તમને? હા. બોલો જી. 70-4-67-67. કેટલા કીધા? 70-4-67. 467. પાછા 70-4-57. 70-4-57. હા. બરાબર છે. સમજાઈ ગયું. 3-4 વખત સુરત ભેગા જતા. હું આમ વાડીએ જાઉં ને. એટલે તમારા દીકરા ભેગા જ છે ને? હા, દીકરા ભેગા. સમજાઈ ગયું. તમારી સાથે રહેવામાં શું વાંધો પડે છે? મારી સાથે રહેવામાં સાહેબ હું હાસુ તમને કહું ને તો ગુંડા બધા લખી. જો એને છે ને ફાવે એવું જીવન છે. હા. બરાબર. પાછળથી ખરાબ ધંધા કરવા આપણે વાડીએ ગયા છે. ઓહો. જે હવે એ આપણે થોડું તો કરપ્શન તો રાખવું પડે. આપણું ઘરનું માણસ. બરાબર છે. અને જો એવું એમ કે અમે એવા નથી તો નાર્કોટિક્સ નો ખર્ચો સાહેબ હું આપું. નાર્કોટિક્સ ખરાબ. એ માણસને મોઢે હારા થાય. બરાબર. બરાબર. પણ હાચા માણસો હારા છે એ એને ગમતી વાત નથી કે આ લોકો ખોટું કરે છે. આદમી કે એમ કરતા નથી. બરાબર. સમજાઈ ગયું. અને અમુક સ્વભાવમાં ઓલા હોય તો આપણે આગળ પડતા આપણે જઈએ તો એને ઈર્ષા થાય કે આને કેમ એટલું બધું થઈ ગયું ને આપણે કેમ નહીં એમ. બરાબર છે. એમ ઘરનામાં વતન હોય સાહેબ. બરાબર. બરાબર છે. પણ આપણે ક્યાં કોઈનું લઈ આવીએ છીએ કે કોઈને આપી દેવું. બરાબર. તો તમારા મકાન છે ઘરના છે સાણા વાક્યામાં? હા સાહેબ, મકાન મારા ઘરના છે. 7 વર્ષ છે મેં બનાવ્યા. 12 લાખનો ખર્ચો કર્યો. એમ? હા. એ અત્યારે વેચવું ને કે 25-27 લાખ રૂપિયા આવે. એમ? અને વાડીમાં બનાવ્યા 20 લાખના મકાન પાછા. વાહ. પછી મારા બાપુજી બહાર હતા ને. બરાબર. એ પાછા મારા બાપુજી ખાટલે પડી ગયા તે બીમાર પડી ગયા તે મારી ભેગા વિજયવા. એટલે આપણે હાચવવા તો પડે સાહેબ. માવતરને બધું મૂકીને પડતું મૂકીને માવતરને હાચવવા જ પડે. બરાબર છે.
એને ખાટલા બહુ છે અને પેરાલિસના ઝટકા બે આવી ગયેલા છે. ઓહો. અને હું બેઠું થવાતું નથી, બેઠા કરવા પડે, બાથરૂમ લઈ જવા પડે, સાફ સફાઈ કરવી પડે. ઓહો. બધી સેવા કરવી જ પડે. હા, એને ક્યાં સાહેબ કરવાની હોય? એ તો મારે કરવાની હોય ને. બરાબર આપણે છે. ક્યાં એને કે તમે આને આમ કરો ને આમ કરો. બરાબર છે. પણ એ તો અહીંયા નતા તોય કવરામણી તો સાહેબ મારે ચાલુ જ હતી. હે. મને ખબર પડી ગઈ હતી. મેં કીધું આ ઊંધો રસ્તો પકડ્યો છે, આ ખોટું છું, જિંદગીમાં ધૂળ પડી ગઈ. મેં કીધું હવે તો આનું શું કરું? અરે રે રે. હમ હમ હમ. એવું છે સાહેબ. બરાબર છે. બરાબર છે. તો તમે ભાઈ બેન કેટલા? અમે ભાઈ બેન 3 ભાઈઓ ને 2 બહેનો. બરાબર. હમ હમ. એમાં ભાઈઓ છે એ સુરત છે, એને જમીન બમીન વેચી નાખી. લગ્ન બરાબર. બગન કઈ કર્યા નથી બે ભાઈ. એટલે 3 ભાઈમાં 2 ભાઈઓએ મેરેજ કર્યા નથી ને તમારે મેરેજ થઈ ગયા હતા, તમારે આવું બન્યું? હા, મારે આવું 35 વર્ષ થાય એમને ધકેલે જ હતો. હવે 1.5 વર્ષ છું હાવ પૂરું કરી નાખ્યું એને એ લોકો. એટલે એટલે દીકરો એટલે મતલબ તમારાથી દીકરો ઓમ જુદો છે? એટલે એમાં હું સુરત ધંધો કરતા. બરાબર. બરાબર. એટલે 2-3 વર્ષ પૈસા આપતા એ અહીંયા દેહમાં. બરાબર. પછી કોકા ચડાવ્યા એટલે પૈસા દેવાનું બંધ કર્યું. બરાબર. મકાન ને બધું મેં સારું કર્યું ને. બરાબર. એટલે દીકરાએ તમારાથી નાતો તોડ નાખ્યો? હા, નાતો તોડી નાખ્યો, બીજા તોડાવી નાખ્યો. બરાબર. અને એ અત્યારે મારા વ્યવહાર છે ને, મોટી દીકરી હાજરે છે. બરાબર. એ ફોન કરીને એને પૂછ્યું છે કે આ સારું ન લાગે, આવું ન કરાય, તમે સમજો બધાય. પણ એ કે એના રહેવું હોય ત્યાં બીજા આવે. પણ ત્યાં સાહેબ મારે રહેવામાં ક્યારેક તમે ફોન આમ દાટી દે તો હું રવ એવું માણા નથી. બરાબર છે. મને ફિટ જ નહીં સુરત સિટીમાં તો ફાવે. મારે 1-2 ગાયું રાખવું પડે અને મારું તંત્ર મારે આખું એવું પડે. એવું હું એકલો છું તો મારે જો અત્યારે ગાયું 2 તો વધી. બરાબર. એ તો 5 લીટર દૂધ કરે જ બે. હે. હવે હું તમને કહું, મને થોડું સિસ્ટમ ફાવે. નો ફાવે એમને. તમારા ખેતીનું કામ ને બધું આ ગાયું ભેંસું તમે સંભાળો છો, તો આ બધું તમે એકલા જ કરો છો કે કઈ રીતનું છે? મારા બેન એ કેનેડા હતા. મોટી મારથી નાની છે ને, એનો ભાણિયો ને એ મા દીકરો એ કેનેડા બધા હતા. બરાબર. એટલે એને વર્ષથી એના વિઝા હતા તો એ કેનેડા થી અહીંયા આટો મારવા આવી. બરાબર. તો આવું છું એટલે રોકાઈ ગઈ અહીંયા. પાછું લાવવાનું થાય તો એ તો કાયમી નો રહી બેન તો. હા, એ તો એમ જ હોય ને. બેન તો પછી આવ્યા હોય અને એને તો બધું ટાઈમિંગ ઉપર હોય ત્યાં. બરાબર. અને મારા બા છે તો એનેથી એકાદું ગાવડું દોવાય, બીજા બધા ન દોઈએ. બરાબર. આ તમારે 3 દીકરી બેન છે તો ઈ અત્યારે એક દીકરી બેન સાસરે છે ને? હા, એક સાસરે છે. 2 દીકરીઓ છે એ ક્યાં છે? એના મમ્મી ભેગા છે બધા ચારે. એમ? તો આ કઈક તમારો વાંધો હોય છે હો, નકર આ દીકરાઓ તમારાથી જુદા થઈ જાય, દીકરીઓ તમારાથી જુદા થઈ જાય. સાહેબ એમાં એમ છે કઈક સાચો ફોલ્ટ છે, તમે મને કહેતા નથી. હાચા ફોલ્ટમાં તો સાહેબ એમ છે, હાલો હું તમને વાત કરું ને, કે છોકરા અહીંયા સુરત જ હતા અને મારો હાળો દીકરીઓ ને અમે અહીંયા ખેતી કરતા. બરાબર. અને મારો હાળા જે આવ્યા ને એ દીકરીઓને એ કે આ ભલે ને હમણાં તો હું હાવ બેઠા કે આને હું લઈ જાઉં. બરાબર. હવે એ લઈ જવામાં એ પછી મેં નેત્રણા વાવેતર ને થાય તે માટે તે પાછા વહી જાવે. જેમ મારી હારે છેતરપિંડી કરીને લઈ જાય એક. બરાબર. અને પછી જે મારા હાળા દેવસન પશુ છે ને ભલાળા, એનો હાળા ને હારે મારી દીકરી દેવરાવી હતી. બરાબર. એટલે મને ન્યાય દીકરીઓને લઈ જઈને પછી વાત મને કરી. એટલે તમારા હાળાના હાળા વેરાય? હા, સમજાઈ ગયું. એટલે મને વાત કરી. મેં કીધું ભાઈ છોકરાઓને ભાઈઓને પૂછો, એને જો ગોઠે તો કરે. બરાબર છે. એટલે એને છોકરાઓ બાઈઓ ના પાડી. બરાબર. બરાબર છે.
હવે 50 વર્ષનો એનો હાળો. હવે હું તમને કહું, આપણી દીકરી 31-32 વર્ષની, એ દીકરી થોડી ઉંમર મોટી પડે છે છોકરાની. ઉંમરમાં દીકરીને ખબર પડે ને. આવી લાલચમાં નાખીને લઈ ગયો તો એ, પણ એમાં એ ફાવ્યો નહીં એટલે છૂટા મૂકી દીધા. બરાબર. બરાબર. અને પેલા બધું પાઈ દીધું ઝેર ભોળે મારા વિરોધમાં. બરાબર. એટલે બાપાની હામા કરી દીધા દીકરા દીકરીઓને. ભાઈ ને તો ખોટું જીવન જીવતી હોય તો એ તો વિરોધમાં અંદર ખાને હોય. સાહેબ તમે એક વાત સમજો. બરાબર. પછી પાછો પાડવાની ક્યાં કરે. હાલો, મેં મારી 56 વર્ષની ઉંમર છે, મેં કોઈ દી કાળું કામ નથી કર્યું. અને દાડિયા હોય 10-12 તો તમે દાડિયામાં આમ કરો ને દાડિયામાં તેમ કરો ને એવા ખોટા બાના કાઢીને મને બદનામી કરે. બરાબર. સુરત જવા સારું થઈ. બરાબર છે. આવું મેં કીધું એ અવસ્થામાં મારી જિંદગી મેં દાંત ને જ બેઠવા દીધો. ગમે એ સમાજમાં હું સાથી કાઢીને બેસી શકું. બરાબર છે. અને આ મારા હળા બીજા ગામના ન ખબર હોય સાહેબ. ખબર તો તું અહીં એકલો છે. હું મારું તંત્ર મજૂર રાખીને એકલો, કામ ના મળે તો ગામના, બાઇક ના મળે તો બાઇક ના. બરાબર. બધું કામ થઈ જાય. પણ કઠણ પડે. માવતર કેટલા થઈ એમ મારું એ કહેવાનું. બરાબર. માવતર ખેડૂ પાન છે હવે. બરાબર. 400 મહિના, વરસ 2 વરસ હાલો. બરાબર છે. પછી તો જિંદગી બગડી ગઈ. બરાબર છે. એટલે તમારા મા બાપા બે જીવે છે? હા. બરાબર છે. એટલે માં કેને ભેગા છે? બે મારી ભેગા છે. અચ્છા, મા બાપા બે તમારા ભેગા છે. અત્યારે રસોઈ કોણ કરે છે? ભેગા ખાટલે પડી ગયા ને. બરાબર. અત્યારે રસોઈ કોણ બનાવે? બેન ને માર બાન. સમજાઈ ગયું. હજી માજી થોડું ઘણું કામ કરી શકતા છે ને? 85-85 વર્ષની ઉંમર છે. બરાબર છે. એટલે ગામમાં તો તમારા ભાઈઓ તો બધા સુરત વયા ગયા, તમે એક જ છો, બરાબર ને? હા. સમજાઈ ગયું. એટલે મા બાપા તમારા ભેગા છે અને બેન અમેરિકા થી આવ્યા છે, એ તમારી સાથે છે અત્યારે? હા. એ પછી મહિનોથી રોકાય પછી. એટલે આમાં એવું છે, અત્યારે આપણે ઓડિયો મૂકીએ એનો ઉદ્દેશ શું? માનો કે તમારે પાછા અહીંયા આવી જાય એવું તમારે જોઈએ છે કે પછી તમારે મેરેજ કરવા છે? હવે ઉદ્દેશમાં તો સાહેબ એવું થાય છે, મને એની માથે હવે વિશ્વાસ નથી આવતો. બરાબર. બરાબર. મેં સંબંધી વસાડા ભાંડો ફોડી નાખ્યો એનો. હા. બરાબર. મારા હાળા કુટુંબિક હાળા બેઠા હતા લગભગ 12-13 જણા. બરાબર. અને એટલે મને એને એમ કે આને માર ખવડાવી, 1-2 જમાઈઓને માર ખવડાવ્યા ને એટલે મને માર ખવડાવવા ની ગણતરી. બરાબર. બરાબર. કે 2 લાફા નાખી ને સીધો થઈ જાય. સીધો કઈ રીતે સીધો મને કરે? પછી મને પૂછ્યું, મને કે આનો શું વાંક છે, તમે ધોલ મારી હતી? મેં કીધું ફાવે એવું ન જીવાય ને. મેં બરાબર છે. મને કઈ ફાવે એવું શું જીવે? મેં કીધું પૂછો નહીં એને હું એ કરે છે ફતવાઈ. બરાબર. એટલે માની ગઈ. બરાબર. તો ઓલા ઉભા થઈને વિજય ગયા પછી. એટલે એનો વિશ્વાસ સાહેબ હવે મને ન આવે. મને હાવ 4 વર્ષ તો હાવ ભેળવાઈ ગયું હતું ને. એટલે હું સાંજે ખાઈને પથારીમાં બેઠો ને એટલે પેટમાં ગડબડ ચાલુ થતી. મને કોઈ દી બીમારી નથી પીડ્યો, કોઈ દી કાંઈ નહીં તકલીફ શરીરમાં. બરાબર. પછી મને હોશિયાર આવ્યો. મેં કીધું હારું આવું કેમ મને થવા માંડ્યું? બરાબર. ગેસના ચૂલા હેઠથી રસોડામાંથી ઉંદરની ટ્યુબ આવે ને રેટોલ, એ હાથ મને જડી નથી. રસોડામાં કોઈ દવા મેં કે ગેસના ચૂલાની હેઠથી મેં ગોતી. બરાબર. બરાબર. હવે એ આપણને શંકા પડે કે ન પડે? જરી ખવડાવવું પડે, શરીર તો બગડી જાય. બરાબર છે. એટલે મને મારું તો સાહેબ પૂરું થઈ ગયું. હવે આમાં હવે મારી જિંદગી એની હારે ન જાય. એવું છે સાહેબ. બરાબર છે. એટલે હવે તમારે કોઈ બીજું પાત્ર હોય તમારે લાયક તો તમારે સંબંધ કરવો છે? હા, એવું જો હોય ને ઘર ભંગ હોય
બરાબર બરાબર. કે ગમે તે કઈ દુખી છેલું હોય તો અને ઈ માનો કે તમે બીજું ઘર કરો અને પછી તમારા આગલું ઘર છે, ઓલા આગલા જે બેન છે એ આવે તો પછી શું કરો તમે? એમાં વાય ને સાહેબ તો જવાય નહીં ને એમ એનથી. એ તો બરાબર છે, પણ છૂટાછેડા ન થયા હોય ને તમે બીજું બૈરું રાખી ના શકો એમ તમને કહેવા માંગુ છું. તો હું કેસમાં જજ સાહેબ ને હતા કહી દઉં તો સાહેબ આનો નાટકો ટેસ્ટ કરવું, આ છોકરા કેટલા મારા છે. એવું છે. હા બરાબર છે, પણ આ તમે બધું બોલો છો પણ આ બધું જાહેર થાય હો ઓડિયો. ભલે જાહેર થતો તમ તાર. એમ હા પછી ઓડિયો નીકળે નહીં હો યુટ્યુબ ભલે માં. ભલે તમ તાર તો હું જીવું ત્યાં સુધી ભલે જ. એમ સમજાય. હા. બરાબર છે, એટલે તમારે બીજું ઘર કરવું છે, કોઈ પાત્ર તમારા લાયક હોય. હા મારા લાયક હોય, રોટલા પાણી કરી દે, ખેતીનો એટલે ધંધો હવે છે, આમાં તો શું છે, બરાબર? મૈત્રી મૈત્રી કરારથી થાય, બાકી ઓમ તમારે લગ્ન તો તમે કરી જ ન શકો, કારણ કે તમારે હજી હા બીજું બૈરું છે ને. જુઓ સાહેબ મારું એવું ખાતું છે, કામ ન કરે ખેતરમાં તો હાલે એમ છે. બરાબર છે. અને સમજાય. આ બાઈ હતી ને મારે તો હું એને કામ ન કરવા દેતો. આપણે રાખવું નથી લેવું, બરાબર રાખવું લીધે પૈસા વાળા ન થઈ જાય. બરાબર છે. અને તમારું કામ હોય એ કરો ઘરનું. સાચી વાત છે. ઈ અને એવી રીતનું હોય તો આપણે કરશું. નો થાય તો સાહેબ કાંઈ વાંધો નહીં. ના ના, એ તો કાંઈ વાંધો નહીં. આપણે પ્રયાસ કરીએ, આપણે તમને હા જાહેર કરીએ, ક્યાંય એવું પાત્ર હોય તમારે, તમે જેમ અત્યારે દુઃખી છો એવું પાત્ર હોય, એ પણ દુઃખી હોય તો હા તમારે હાલ. કોન્ટેક્ટ થઈ જાય. બરાબર છે, આમાં તમારો હા નંબર હા મૂકશું, તમારો ફોટો મૂકશું, એટલે હા કોઈ સારું પાત્ર હોય તો તમારો ડાયરેક્ટ કોન્ટેક્ટ કરે. હા બરાબર છે. તમે હા. ભણેલ ગણેલ કેટલું છો? હું ધોરણ ભણેલ સૌ સાહેબ. એમ 6 ભણ્યા છો. હા બરાબર છે બરાબર છે. તમારી આવક કેટલી કીધી ખેતીની તમે? ખેતી 5.5 વીઘા છે સાહેબ. ગામ વસાળે. એમ ગામ વિચારે છે. ગામ વસાળે 20 લાખની ભેગું અટાણે ગણાય. એ ઓહો. જમીન વેચું ને હું તો 20 વીઘા 20 લાખ જમીન આવે. રૂપિયા. હા બરાબર છે, 20 લાખ ભાવ છે. હા બરાબર છે બરાબર છે. આવક કેટલી કીધી તમે? માનો કે કેટલા પાક કેટલા લ્યો છો તમે? પાક 2 પાક લેવાય, બરાબર? એમ 2 લ્યો છો. 2 પાક લેવાય એટલે સરેરાશ આવક સાહેબ 2 લાખની આવક ગણાય. અચ્છા, એક પાકની 2 લાખ, હા એટલે 4 લાખ રૂપિયા થયો વાર્ષિક. હા 4 લાખ. અને કારક ખ્યાલ હોતે જાય સાહેબ. બરાબર છે. પણ એમાં કઈ વાંધો ન આવી જાય. અહીંયા તો ગામડામાં તો સાહેબ પાણી બધું અનાજ ઘરનું હોય એટલે વેસાથી બરાબર. કઈ લેવા જવું ન પડે. તમારે આ પશુ કેટલા છે? બે ગાય. અચ્છા, 2 ગાય છે. ઈ તો તમારે ઘરમાં ખાવા પૂરતું જોતું છે ને? હા એ દૂધ. ખાવા પડતું જ હોય. ઠીક, બરાબર છે. ઉપરાંત તમારે ખેતી જ ખાતા છે, બીજું પીતા કોઈ? વધે ને એ વેસાય. બરાબર છે, એટલે ખેતી જ છે ટૂંકમાં તમારે, બીજું કોઈ નહીં. બરાબર. નહીં બીજું કોઈ નથી. બરાબર છે. દીકરો જે કાંઈ કમાય છે એ તો એના મમ્મીને આપી દે છે, તમારે હા કાંઈ એ લેવા 7 દેવાનું? વર્ષ સાહેબ ઘરે કઈ દીધું નથી. બરાબર છે. અને વરા કાઢ્યા બરાબર. તોય એને એ કોઈ વસ્તુ કઈ નથી આપી. બરાબર છે. એમ મારું એમ અને તમને કહેવાનું થાય છે કે ભાઈના હાથમાં વ્યવહાર હતો. હવે એ કચ્ચું ખેંચી ગયું હોય 7-8-9 લાખનું તો મને અંદર આપવા લાગે છે. હા એ થોડું થોડું કરીને નોખું વ્યક્તિ, બરાબર? લે. એમાંથી રગજગ થતી. મેં કીધું તારા હાથમાં છે ને હું, મેં કીધું આવું કરશું. બરાબર. બેંકમાં મૂક્યા હોય ને, પણ એ નકરા પછી બાયુના નહીં હાથમાં ન દેવાય ને નહીં પૈસા. એ કાપામાં ભરાવી દે જ્યાં લઈ જાય. એમ નહીં, થોડા ઘણા દેવાય વાપરવા પૂરતા, બાકી બેંકમાં મૂકી દેવાય ને. એમાં શું થાય સાહેબ, મેં કે 1.5-2 લાખ રૂપિયા ઘરમાં વધારો પડ્યો હોય ને હમ. તો મેં એટલે હાટું હું મેં કે બેંકમાં મેકવા જાવ, હામાં વરામાં ભેળવવા જોઈએ. એ તો છે, પણ બેંકમાં તમે જોઈ પાછા મળે. હા એવું થઈ પણ. હા, બેંકમાં મૂકી દેવાય ને. એ હવે સાહેબ ખબર પડે આ બધી આવી છે ને, આવી ખબર ન પડતી મને. આ તો ઓના જેવું થયું, રાંડ્યા પછીનું ડાપણ. હા એવું છે. હું બરાબર. અને આપણે કામીએ કોને હાટું કયું છોકરા હાટું. ના, એ તો છે, એ તો છે. એટલે ઘરમાં આપણે કઈ બીજા જરૂરિયાત હોય એટલે દેવાય. આપણે ક્યાં ના છે? ઘરમાં તમારે જરૂરિયાત હોય એટલે દેવાય, પણ વધારાના પૈસા ખાતામાં નાખી દેવાય. એવું છે સાહેબ. હવે તો જાતે જિંદગી હેરાન કર્યો મને. તમારી વાત સાચી છે, બહુ અઘરું છે. હવે મને તો એમ થાય સાહેબ આ માવતર ને આ પરિયા હાસવે હે ને. બરાબર છે. માવતરે ભીનામાંથી કોરામાં લઈને મોટા કર્યા હોય, એમ કેમ કરીને ઉના પાણી પીને ખેતી મને તો સાહેબ મેં સીટીયું જોઈ લીધું, બધું જોઈ લીધું, પણ મને સર્વોત્તમ ધંધો ખેતીનો લાગ્યો. બરાબર. ઉત્તમ ધંધો ખેતીનો લાગ્યો, શાંતિ વાળો. હા હા, ઉત્તમ ધંધો ખેતી. સાચી વાત છે તમારી વાત.
બરાબર છે. એમ છે સાહેબ આમાં. કાંઈ વાંધો નહીં, આપણે ઓડિયો મૂકીએ. તમને કોઈ મૈત્રી કરારથી કોઈ તમારી સાથે જોડાવા માંગતા હોય તો તમારો ડાયરેક્ટ કોન્ટેક્ટ કરે. હા બરાબર છે. તો તમને ફોન કરે. કાંઈ વાંધો નહીં, તમારો મને ફોટો મોકલી દેજો. આ વોટ્સએપ હા. નંબર જ છે ને તમારો? હા બરાબર છે. અને ફ્રોડ કોલથી સાવધાન રહેજો. કોઈ ફ્રોડ કોલ આવે, હા ક્યાંય પૈસા ટકા તમારી પાસે માગણી કરે તો ક્યાંય દેતા નહીં. હા હા. બરાબર. અને તમારા અત્યારે બેટજા સાહેબ હું બહુ જોઉં છું. એમ? હા હા મેં હા. કીધું આનું માણસને મારી જવું ઘણાયને છેલ્લું છે. સાચી વાત છે, સાચી વાત છે. તમારા વિડીયોમાં મેં જોયું હતું. ઘણા આ દુનિયામાં ઘણા દુઃખી વ્યક્તિઓ છે. અને આ દુવાસાળા મૂકીને સુરત ભાગી જાય. સાચી વાત છે, સાચી વાત છે. અને આ તો સાહેબ સારું છે મારા ખાતે જમીન છે, નહીં તો આ મને હેરાન કરી દીધું. હા બની શકે એવું. બરાબર છે. અને તમારે બીજી કોઈ જ્ઞાતિ હોય તો તમને કઈ વાંધો નથી ને? તમે કોઈ પટેલ પણ છો? જ્ઞાતિ સાહેબ હાલે. હવે તો હું આ હથવારો જોઈ રોટલા પાણી બોલો બસ. કાલો બોલો. સથવારા માટે જ આપણે તમારે લગ્ન કરવા છે. બાકી હા. કામ બામ તમારે કાંઈ કરાવવું નથી. નહીં બરાબર માલ છે. દોવાય તો અને રોટલા પાણી થાય ને બસ એમ. બીજું હું. હા, એ તો બરાબર છે. હા જે કાંઈ એનાથી થઈ શકે એ કામ જે કામ કરવાનું. થઈ શકે એવું કામ કરાય. બરાબર છે. બાકી કાંઈ તમારે ચિંતા નથી. નહીં બધું તમે બધે પહોંચી વળો એમ છો તમે? આ ખેતીમાં તો 5, 5.5, 6 વીઘાનું વાવેતર થાય છે. બરાબર. બરાબર છે, બરાબર છે. એ તો એકલાથી કોઈ વસ્તુ થતી નથી. તો સાચી વાત. મજદૂર હજુ મૂકવા જ પડે. મૂકવા જ પડે. બરાબર છે, બરાબર છે. અને એવી શીખણાઈ કરીને જો કામીએ તો વહેલા એક મરી જાય છે. ઈ તો છે, ઈ તો છે. અને તોય થવાનું હોય થવાનું જ છે. બરાબર છે, બરાબર છે. સમજાઈ ગયું. પછી અત્યારે તમે જે કાંઈ વાતચીત કરી છે એનો ઓડિયો યુટ્યુબ ઉપર આવશે. હા હા બરાબર. અને આપણે ઓડિયો ડિલીટ કરતા નથી. વાંધો નહીં તમતાર. ભલે કાંઈ વાંધો નહીં. આપણે તમારો ઓડિયો મૂકીએ. હા તમે કોઈ સારું પાત્ર મૈત્રી હા. કરારથી જોડાય હા એવી આપણે અપેક્ષા રાખીએ. હા અને તમારો આપણે ઓડિયો મૂકશું. હા બરાબર છે. વાંધો નહીં. હા ભલે ભલે કાંઈ વાંધો નહીં. મને ફોટો વેલાસર મોકલી દેજો. હા ભલે ભલે. આ ઓડિયો તમે પૂરેપૂરો જોયો હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો. બાજુમાં રહેલ ઘંટડીના બટનને પ્રેસ કરો, ઓલ સિલેક્ટ કરો, જેથી કરીને તમને નવા નવા વિડીયો મળતા રહે. મિત્રો, શેર જરૂર કરજો, જેથી કરીને આ વ્યક્તિને એની પસંદગીનું પાત્ર મળી રહે. પાછા મળશું એક નવી બાયોડેટા લઈને. જય શ્રી કૃષ્ણ.